નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જીએસટી ઘટાડા બાદ ચીજો સસ્તી ન મળે તો અહીં કરજો ફરિયાદ, તાત્કાલિક એક્શન લેવાશે। નવરાત્રિથી લાગુ થશે જીએસટીના નવા રેટ, 100 થી લઈને 80 સુધી વસ્તુઓ થશે સસ્તી। નડિયાદમાં ગંદકી બદલે માલિક અને રજવાડી ટી સ્ટોલ સીલ, જાહેર સ્થળોએ ગંદકી કરતા સામે કાર્યવાહી યથાવત રહેશે। ભાવનગર શહેરના મોટા ભાગના રોડ બંધ કરતા વાહન ચાલકો ત્રાહિમામ, વેપાર બે કર્મચારીઓ સહિત પરેશાન થયા। ઇન્ડોનેશિયા તરફ સિંગદાણાની નિકાસ અટકતા ભારતનો નિકાસકારોનો ફટકો। 8 વર્ષ સુધી ગબ્બરસિંહ ટેક્સ લગાવીને 55 લાખ કરોડ વસૂલ્યા, કેન્દ્ર સરકાર પર ખડગેના આકાર પ્રહાર। હવામાન વિભાગની આગાહી, બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે। નવરાત્રિ 2025 વડોદરામાં યુનાઇટેડ વીના પાસ માટે અફરાત ફરી, કાર તૂટ્યા અને લોકો ઇજાગ્રસ્ત। પહેલા જ નોરતે ગુજરાતમાં 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર। યાત્રાધામ અંબાજી અને ચોટીલાના મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો। વડોદરાના જૂનાગઢીમાં પથ્થરમારો કરનાર 50 આરોપીઓ કોર્ટમાં રજૂ કરાયા, શહેરમાં ફોર્સ તૈનાત કરાઈ। ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર, કેનેડા દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય। ભાવનગરમાં વડાપ્રધાનના રોડ શોનું વોટિંગ માથા પર પડતા યુવકને ગંભીર ઈજા, હાલત ગંભીર। કપાસની આયાત તૂટી રદ કરવાનો નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોને વિરુદ્ધ ઉગ્ર આંદોલનની ચીમકી। વડોદરામાં રોજ 10 લાખથી વધુ લોકો ગરબા રમવા અને જોવા ઉમટશે, પાસ પાછળ 40 કરોડથી વધુ ખર્ચ કરાશે। સાયલા લીંબડી હાઈવે પર અકસ્માત, 2 ઘટના, 1 બાળક સહિત 4ના મોત, 12 ઇજાગ્રસ્ત। ભારત સાથેના સંબંધોની નવી શરૂઆત કરવાની તૈયારી, કેનેડા દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય। સીએજીનો ચોંકાવનારો રિપોર્ટ, દેશમાં સૌથી ઓછું દેવાદાર રાજ્ય ગુજરાત, બીજા રાજ્યોની સ્થિતિ ચિંતાજનક। દુશ્મન દેશ ટેન્શનમાં, ભારતીય સેના પાકિસ્તાન બોર્ડર પર કર્યો અમોઘ અભ્યાસ। બીજા દેશ પર નિર્ભરતા એ જ આપનો મોટો દુશ્મન, મોદી ભાવનગરમાં સમુદ્ર એ સમુદ્ર કાર્યક્રમ, પ્રધાનમંત્રીએ 34,200 કરોડથી વધુ વિકાસ કાર્યક્રમ ઉદ્ઘાટન શિલાન્યાસ કર્યો। દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં હાઈ અટકથી આફ્રિકાનો હાથી શંકરનું મોત, પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ। શું દેશના ચૂંટણી લડવાથી લઘુત્તમ ઉંમર 21 વર્ષ કરાશે? ચૂંટણી પંચે આપ્યો સ્પષ્ટ જવાબ। આધાર કાર્ડમાં બાળકોનું બાયોમેટ્રિક અપડેટ કરવામાં પૈસા નહીં ખર્ચવા પડે। જીએસટી બચત ઉત્સવની શરૂઆત, આત્મનિર્ભર ભારતની હાકલ, પીએમ મોદીનું રાષ્ટ્રીય યોગ સંબોધનની મુખ્ય વાતો। જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયા ઓછી છે અને રાશન કાર્ડ કેવાયસી કરાવેલું છે તો લાભાર્થીઓને ખાસ સુરક્ષા પૂરી પાડવામાં આવશે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને 1000 નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી આ યોજના પારદર્શિતા જળવાઈ રહે। આ માટે તમારે રાજ્ય ખાતે અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે। અમદાવાદ રિંગ રોડ પર કાર અટકવાથી મોબાઈલ વેપારી પાસેથી 5.88 લાખ પકડાયા, 4 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ। તહેવારો પહેલા અમૂલની મોટી ભેટ, 700થી વધુ પોડકાસ્ટનો ભાવ ઘટ્યા। મહીસાગર લુણાવાડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, સામાન્ય બાબત, 2 ભાઈઓ વચ્ચે મારામારી, ધોરણ 8માં ભણતા નાના ભાઈનું મોત। ગુજરાતના નારિયેળી વિકાસ કાર્યક્રમ હેઠળ નારિયેળી વાવેતર વિસ્તારમાં ખર્ચ થયો હોય તેના 75% મહત્વ 69,500ની મર્યાદા સહાય મળે છે। નારિયેળી સંકિલ પોષણ અને જીવતા વ્યવસ્થા પર માટે ખર્ચ 50% મુજબ મહત્વ 5,000 રૂપિયાની મર્યાદામાં સહાય મળે છે। રાજ્ય પ્લાન યોજના હેઠળ નારિયેળી પ્લાન્ટિંગ મટીરિયલ માટે પણ ખર્ચના મહત્વ 90% મુજબ 1,300ની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવાય છે।
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કોમર્શિયલ વાહનો માટે વાર્ષિક ફાસ્ટિંગ પાસ લાવશે, જે કેન્દ્ર મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે સરકાર રાજ્ય પરિવહન નિગમ બસો અને ખાનગી બસો માટે વાર્ષિક ફાસ્ટિંગ પાસની યોજના પર કામ કરી રહી છે. આ પગલાંથી લાખો મુસાફરી ટોલ પ્લાઝા પર થતા વિલંબથી મુક્તિ મળશે અને મુસાફરીથી વધુ સરળ બનશે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા છે મહત્વના સમાચાર, એટલે કે ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવી વ્યાજવા પૈસા ખેડૂતો ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે. જોકે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી લઈને સમાચાર આપવામાં આવે છે, તો પણ ખેડૂતોને દેવા અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી. મિત્રો, અત્યારે મોંઘવારી, બિયારણ, કમોસમી વરસાદ, માવઠામારે અથવા તો અતિવૃષ્ટિ સર્જાઈ જાય, જેથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન રદ થયા મેસેજ મળતા ચિંતા ફેલાઈ. અનેક ગામોમાં ખેડૂતો વિરુદ્ધ નોંધાયો છે, જે સરકારી અધિકારીઓ સ્પષ્ટ કરી છે. આ મેસેજ ચકાસણીનો એક ભાગ છે અને ગભરાવાની જરૂર નથી. સેટેલાઇટ સર્વે વાવેતર ન દેખાતા ખેડૂતોને આવા મેસેજ મળ્યા છે. ખેડૂતોને કહ્યું છે કે આનાથી તેમને ખોટો ધક્કા ખાવા પડશે અને સમય વ્યસ્ત થશે.